નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. નજર કરીશું મહત્વના સમાચારો પર. સૌપ્રથમ વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લાના ખાંભામાં આવેલા ડેડાણ ગામેથી ગેરકાયદેસર શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જે માલનેસ રોડ પર આવેલ હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી ઝડપાયો છે. ધારી એસડીએમની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ઘઉં, ચોખા સહિત શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરકાયદેસર ઘઉં અને ચોખાના જથ્થાને ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી મારી ઉઘરાવી એકઠો કરવામાં આવ્યો હતો અને જથ્થાને જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવવાનો હતો. હાલ 250 કિલો ઘઉં અને 644 કિલો ચોખાના જથ્થાને સીઝ કરી વિવેક નામના વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ઈટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ ઓરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં 250 કિલોગ્રામ તથા ચોખા 644 ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલાની બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે. આ જથ્થો